બધા ઘેર બેન ના ચાલુ કરી દે. અહીં ગ્રાહકી બંધ થઈ જશે ને તો હું બંધ કરી દઈશ પ્રોગ્રામ. અહીં હાજરી હશે ને તો જ પ્રોગ્રામ ચાલુ રાખો. બધા ઘેર બી આવી જાય તો ના ચાલે ને, કરી દેવો પડે. ખોટી મૂડી જતી રહે એના કરતા બંધ કરી દે આગળ પર. મૂડી જતી રહે એના કરતા મૂડી વાંચવા કોમમાં આવે ફરી ધંધો થાય. મૂડી ના રહેતા તારીખ ખાવા મળી ને એટલે હવે થોડી નહાનસ વધી ગઈ. ચલો આપણે શરૂ કરીએ. લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દ વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દ વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દ વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક. ધીરે ધીરે આવશે ભાઈ શું કરીશ. સાચી વાત એ બી વાત. ચલો કાલનો સબક જરા પાછો તાજો કરી. લબ્બૈક ની તસ્બીહ કોણ વડ પડી જરા બતાવો ને કાલના દિવસમાં. આજે એક તસ્બીહ લબ્બૈક ની પછી તાલીમ ચાલુ થઈ ઘરમાં. કજાય ઉમરી ચાલુ કરી કોણે કરી કજાય ઉમરી માશાઅલ્લાહ. ઓર ચાલુ કરો ફાયદો થશે. નવાફિલ પડો મામૂલાતનો એહતિમામ કરવાનું ચાલુ કરો ઇન્શાઅલ્લાહ ફાયદો થશે. તમે જેટલા પોતાની જાતને ઇબાદતમાં મશગુલ કરશો ને એટલો ત્યાં એનો લાભ ઉઠાવી શકશો. એની ગફલત ત્યાં આગળ નુકસાન કરશે. જે લોકો અહીંયા આગળ પોતાનો ટાઈમ વસૂલ કરે છે નમાઝોમાં ઇબાદતમાં સિકરમાં તિલાવતમાં એ લોકો માશાઅલ્લાહ હરમમાં બહુ સારો ટાઈમ વસૂલ કરે છે અને પોતે બી હરમમાં ટાઈમ વસૂલ કરે છે. અને જે લોકો અહીં ગફલતમાં રહે છે ને ચાલો તારીખ આવી તૈયારી કરો સામાન લાવો આ લાવો દોડા દોડીમાં અને પોતાના મામૂલાત છોડ દેશે એ હરમમાં બી ગાફિલ થઈ જાય. અજીજામાં તમને બહુ એવા લોકો મળશે જે બેહી જ રહે કશું નહીં કરતા. ચાલો દિવસો કાપવા માટે જ આવ્યા હોય. રિસેપ્શન પર બેહી રહ્યા બાર બોકડે બેહી રહ્યા દુકાનની બહાર બેહી રહ્યા પછી વાંટા મારે દુકાનો 2 રિયાલની 5 રિયાલની દુકાનો વાંટા મારતા હોય. ના એમને કોઈ ફાયદો ના એમનાથી બીજા કોઈ લાભ. આવો બહુ મોટો અમલો હોય છે. તો એવો ટાઈમ આપણો બરબાદ ના થઈ જાય. આટલા બધા રૂપિયા ખર્ચીને માણસ જાય એક દિવસના મિનિમમ કેટલા પડ્યા તમને 3.5 લાખ લેકે ગણો 40 દિવસના કેટલા થયા 8-10 હજાર થાય ને એક દિવસના. એટલે એક જણના 8-10 હજાર થાય ને એમ. એક માણસ ફરવા ગયો હોય અહીંયા આગળ કાબુ ના હોય બહાર ફરવા ગયો હોય દાખલા તરીકે કાશ્મીર ફરવા ગયો કોઈ તો કેટલા વાગે ઉઠી જાય એવા અહીંયા આગળ છો ને 10 વાગે ઉઠો કાશ્મીર ફરવા ગયો તો 5 વાગે પેલા કે 6 વાગે જવું પડે વ્યાલું તો 5 વાગ્યાનો ઉઠી જાય. પૈસા વસૂલ કરે છે લોકો. તો આ બી એક અલ્લાહ બાકી આપણને આખિરત બનાવવાનો મોકો આપ્યો છે તો એને વસૂલ કરવો જોઈએ. બીજું હજથી જિંદગી બદલાય છે માણસની. અલ્લાહ હરેક અમલમાં એક અસર રાખી છે ને. नमाज में अल्लाह असर राखी है कि नमाज बेहयाई बुरी बातों से रोकती है और जो नमाज आदमी को बेहयाई बुरी बातों से न रोके वो नमाज ही नहीं. तो
તો જે માણસ વર્ષોનો નમાજી છે અને ગુનાથી ના રોકાતો હોય તો એને પોતાની નમાજને સહી કરવાની જરૂર છે. કારણ કે નમાજમાં તો એ તાકાત તો છે જ કે માણસને બુરાઈથી રોકે, પણ નમાજ પડ્યા છતાં બી બુરાઈથી ના રોકાતો હોય તો એનો મતલબ નમાજમાં કમી છે. એવી રીતે રમઝાનના રોજા અલ્લાહ कुरान में कहूँ જેનો खुला कि रमजान के रोजे इसलिए फर्ज किए ताकि तुम्हारी जिंदगी में तकवा पैदा हो जाए, અલ્લાહનો ખૌફ આવે. સીધી લોજિક વસ્તુ છે. તમે જો રમઝાનની અંદર માણસ એકલો હોય, ગરમીનો મોસમ હોય, બંધ કમરો હોય, ફ્રીજ છે, ઠંડુ પાણી છે, તો આ પીવે છે? કોઈ જોનારું નહીં તોય નહીં પીતો. શું છે આની અંદર? શું છે કે મેં રોજો રાખ્યો છે અને મારો અલ્લાહ મને, જ્યારે બંધ કમરામાં કોઈ નહીં જોતું ત્યારે એને અલ્લાહનો ખૌફ પેદા થાય છે. તો સહી માનોમાં રમજાન ગુજરે તો અલ્લાહ બતાવવા માંગે છે કે તમે જ્યારે રમજાનમાં આટલો ખૌફ પેદા કરી શકો છો, તમારામાં એ તાકાત છે કે તમે રમજાન વગર બી વસ્તુ પેદા કરી શકો. બહુ ગુના કરનારા લોકો એવા છે કે રમજાનમાં ગુના છોડ દે. કે ભાઈ હવે રમજાન આવ્યો, હવે ના થાય, હવે પીવાય નહીં, હવે રમજાનમાં ના કરાય, રમજાનમાં ટીવી ના જોવાય, રમજાનમાં પીવાય નહીં, આડી અવળી જગ્યાએ ના જવાય. તો આખો રમજાન સુધરી જાય છે. અને જેવો રમજાન પતે એટલે તો જેવી નિયત કરી હોય ને એવું જ થાય. એને રમજાનની નિયત કરી તો રમજાન જેટલો સુધરે એવો. આખી જિંદગીની નિયત કરી હોત તો અલ્લાહ આખી જિંદગી બનાવે. એવી રીતે હજની એક અસર છે કે જેની હજ સહી થઈ જાય એની જિંદગી સહી થઈ જાય. પણ એ ક્યારે થાય? જ્યારે એ હજને સહી માનોમાં અદા કરે. ખ્યાલ? જેવી રીતે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હજ પડી એવી હજ પડે તો હજથી જિંદગી બદલાય. બાકી વર્ષોના હજીઓ આપણી ત્યાં રહ્યા છે કેટલાય, આપણને લાગે નહીં કે હજ પડી ના બહુ હજ પડી ના. આપણા ઇલાકામાં એક સોસાયટી 20 મકાન હોય તો હું માનું ભાગ્ય કોઈક મકાન ખાલી હોય જેમાં હાજી ના હોય. એટલા બધા હાજીઓ થઈ ગયા. પણ તમે 20 મકાનના માણસોને બહાર કાઢો ને તો એકમાં એકય લાગે નહીં કે હજ પડી ના. કેમ કે હજ પડીને આવી ગયા બસ. પછી અમલ પર બાકી છે નહીં, લિબાસ પર બાકી નહીં, ચહેરા પર બાકી નહીં, અમલ પર બાકી. આ પોઝિશન અત્યારના હાજીઓની છે. અને એની પર અફસોસ થાય છે આપણને કે આટલી મહેનત કર્યા છતાં બી હાજી જેવા ગયા એવા પાછા આવી ગયા, અત્યારે અમલ પર નહીં. અત્યારે હાજીઓ, જૂના હાજીઓ ફજરની નમાજમાં નહીં હોતા, જૂના હાજીઓ માર્કેટમાં નમાઝોમાં એહતિમામમાં નહીં હોતા, જૂના હાજીઓનો લિબાસ અત્યારે બદલાઈ ગયો. એ જે પેન્ટ શર્ટ પહેરતા હતા એ પાછા એની પર આવી ગયા. દાઢી બી એ પોઝિશન થઈ ગઈ. તો હજની નિશાની તો માણસને દેખાવી જોઈએ ને હજની, કે ભાઈ હજી હજ પડી ના. નિશાની હોવી જોઈએ ને. જિંદગીમાં બદલાવ આવવો જોઈએ. બદલવા જ રાજી નહીં જિંદગી. એક ફરીજો ઉતારવા ગતા રહે બસ. જિંદગી હતી એવી ને એવી. તો માણસ એ નિયતની હાથે જાય કે આ હજથી મારે મારી જિંદગીને બદલવી છે, તો અલ્લાહ પાક ઇન્શાલ્લાહ બદલી નાખશે. બીજું એમાં સૌથી મોટો ફાયદો, જે સાચી તલબ ને સાચી નિયતની હાથે હજ્જે બેતુલ્લાહ જાય છે તો એને અલ્લાહ પાક એની જિંદગી બદલવા માટેના સબબ બી તઈ પેદા કરે છે. એને એવા લોકોની સોહબત મળે છે, એવા નેક લોકોની કે જેની બરકતથી એને જિંદગી બદલવાનો મોકો મળે. એવા 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 માણસો મળે, એવા ઇલાકા મળે, એવી સોહબત મળે, ફાયદો થાય. અને જેની નિયત નહીં હોતી ને એને એવા માણસો જ નહીં મળતા. એને એવા માણસો મળે કે જેને ગુમરાહી તરફ લઈ જાય. લેડ ફરીને આવીએ, લેડ ખરીદી કરીને આવીએ, હેડ જીદ્દા જઈને આવીએ, એવા જ લોકો મળે. એને ફેરે ફેરે જ કરે. અને એમાં સૌથી મોટો ભાગ ભજવે છે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી. એન્ડ્રોઈડ તમે જોજો, બહુ જ લોકો વિડીયોગ્રાફી હરમમાં, બેતુલ્લામાં, અહીં સુધી કે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રોજે મુબારક પર લોકો વિડીયોગ્રાફી કરતા હોય. એનાથી મોટો બદકિસ્મત ને બદનસીબ કોણ હશે કે આ જગ્યા પર આવીને બી જઈ અફસોસની જગ્યા છે, જિંદગી સુન્નતોના ખિલાફ ગુજારી કયા મોડે અહીંયા આવીને ઉભો છે. એવા આ બુજુર્ગો કે આગું ઉભું રહેવું જોઈએ કે ગુનેગાર હંમેશા આગો ઉભો રહે. નદામત અફસોસની હાથે આવ્યો છે. એવું કયું મોલી નહીં આગળ આવીને ઉભો છું. અલ્લાહ મને અહીં ઊંધી બોલાવ્યો છે. અને એને નીચી નિગાહ ને અદબ તો દૂરની વાત રહી, બે અદબી કરી દો છે કે સલામનો જવાબ તો આલવાની અલ્લાહ નબી મોં ફેરવી દેતા આવા માણસો જોઈને કે શું સલામનો જવાબ આપે. તો આ મહેરૂમીની નિશાની કે અદબથી માણસ તરક્કી કરે છે અને બે અદબ મહેરૂમ થઈ જાય છે. એટલે આ બધી જગ્યા પર કાબાતુલ્લાહમાં અને મદીના મુનવ્વરામાં અજમત એક બહુ મોટી વસ્તુ છે. જેનામાં અજમત અને અદબ નહીં ને એ માણસ કોઈ દા તરક્કી ના કરી જાય અને અલ્લાહ નવાઝે બી નહીં.
હજી માણસ કાબાતુલ્લામાં બે અદબ બની જાય અને અલ્લાહના નબીના રોઝા આગળ બે અદબ બની જાય છે ને એ માણસ મહેરૂમ થઈ જાય. એને દુનિયામાં બી ફાયદો નહીં થતો ને આખિરતમાં નુકસાન ઉઠાવે. એટલે અદબનો ખ્યાલ રાખવો જરૂરી છે. દુનિયામાં જેને જે બી મળ્યું છે ને અદબથી મળ્યું. એટલે બા અદબ બા નસીબ, બે અદબ બદ નસીબ. અદબનો ખ્યાલ રાખવાનો. ખ્યાલ આવે ભાઈ? તો એહતિમામ કરે મામૂલાતનો જે તમને આલ્યું છે, પોતાના ટાઈમને વસૂલ કરે. તૈયારી તો બીજા નંબરની વસ્તુ છે. સબબ સામાન તો મળી જશે. કોઈનો સામાન ખોવાઈ ગયો હોય તો એવું નહીં થયું અત્યાર સુધી આટલા વર્ષોની હજની અંદર કે આની બેગ 20 દાડા ખોવાઈ ગઈ ભૂખ્યો રહ્યો, એવું કોઈ દાડ નહીં થયું. હવે ભાઈ સામાન ખોવાઈ બી ગયો છે તો બી અલ્લાહ એને ખવડાવીશ. હવે ભાઈ કોઈ દાડ ભૂખ્યો નહીં રહ્યો. અત્યાર સુધી જેટલા સામાન ગયા, કોઈ કાંઈ કપડા વગરનો નહીં રહ્યો. કપડાની બેગ ગતી રહી વગર. હારા કપડા પહેર્યા છે, હારું ખાવા ખાધું. એટલે એ ટેન્શન મગજમાં કાઢી નાખો. સામાન વગર શું કરીશું? તૈયારી બીજા નંબરની હોય. સૌથી મોટી તૈયારી છે અમલની. હજ સહી કરવાની ફિકર કે મારી હજ કેવી રીતે સહી થાય. અને સહી કરવા માટે અમલથી આપણે તૈયાર રહીએ, મામૂલાતથી આપણે તૈયાર રહીએ, તિલાવત છે, બધી વસ્તુ કમ્પ્લીટ કરીએ. લબ્બેકને સહી કરવાની મહેનત. ચાલવાની આદત નાખો. આમાંથી કેટલા લોકો ચાલવા જાય રોજ? તમારા ઇલાકામાં ચાલો છો આ બાજુ 100 ફૂટના રોડે આવો? કંજરી પ્લેટફોર્મ પર આદત નાખો. મિનિમમ તમે ટાર્ગેટ બનાવો રોજનું 3-4 કિલોમીટર. મેં તમને ગણાયેલો એક તવાફ બિલકુલ નજીકથી માણસ તવાફ કરે તો 20 મિનિટ થાય. 20 મિનિટ એટલે 1.5 કિલોમીટર થયું. અને એ મોકા તમને મળ્યો તો અને ધાબેથી તવાફ કરે તો 1.25 કલાક થાય. એક તવાફ તમારો 6 કિલોમીટરનો થાય. અને ભાઈ એવા તમારે 4 તવાફ કરવા, 5 કલાક તવાફ કરવા હોય તો કેટલા કિલોમીટર થયો રોજના? 30 કિલોમીટર થયું. હવે એવું તમે અહીંયા આગળ 2 કિલોમીટર હેણવા રાજી નહીં. એવરેજ વધારો ચાલવાની. રોજ ચાલવા જાઓ અને તમારી અજાણી લઈને જાઓ. એહરામ પહેરીને જાઓ. ભાઈ 100 ફૂટના રોડે ફરો, એહરામ પહેરીને કોણ જોવાનું? એહરામ પહેરીને જાઓ, અજાણી બુરખો પહેરાવી દો, કોઈ તમને ઓળખશે જ નહીં. આખું ફરીને જાયડસ ફરીને આવો પાછા. તસબિયાત પૂરી થશે, લબ્બેક પાકી થઈ જશે અને ચાલતા ચાલતા બે ઉમરાની વાતો કરો. કેટલો બધો ફાયદો થઈ જશે. અજાણી બી કેપેબલ થઈ જશે ઉમરાની અંદર. તમે કેપેબલ થઈ જશો. પોપટની જેમ ઉમરો બયાન કરે એવા થઈ જાય. હજીઓ અમે બિહાડે ને છેલ્લે દર અર્જુન કુરશે બોલ હાણો ઉમરો બયાન કરો. મસ્ત ઉમરો બયાન કરે. સહેજ બી ભૂલ પડ્યા વગર અને સરસ સમજાવે. એ કેચઅપ તાકાત ઊભી કરી અમે. મહેનત કરી એટલે જે વસ્તુ પહેરવાની એની આદત નાખવાની અત્યારથી. સ્લીપર પહેરીને જાય, ચાલવા જાય. ચાલવાનો નિઝામ તો બનાવો જ. અમલ પડી તવાફમાં ટેક્સીઓ થવાની નહીં ને. તમે કદાચ હજી જ્યાંથી હરમમાં ટેક્સી કરી નાખો પણ તવાફમાં શું કરજો? એ તો કમ્પલસરી છે. પછી અત્યારે પેલા જે ઇલેક્ટ્રિક સ્કૂટરો અને બેટરી વાળા સ્કૂટરો નીકળ્યા છે તવાફની અંદર, એ તો માજૂરી માટે છે. તમે કદાચ તંદુરસ્ત છો, તમે કહું સ્કૂટરમાં બેસીને તવાફ કરી લો તો તવાફ અદા થાય નહીં. મસલો છે. બરાબર. અને એમાં ઉમરાનો તવાફ કરી લીધો તો જો લગી નહીં દોહરાવે ને તો દમ પડશે. એટલો મોટો મસલો છે. એટલે તમારે તો કમ્પલસરી ચાલવાનું છે. અને ચાલવાની આદત નહીં, થાક લાગતો હશે તો તવાફ નહીં કરી શકો. જે ઇબાદત માટે તમે ત્યાં પહોંચ્યા છો એ ઇબાદત દુનિયામાં કોઈ ખૂણામાં થતી નહીં સિવાય બેતુલ્લા. એ જ ઇબાદત તમારે ના થાય તો ફરી રહ્યું શું આપણી જોડે? આટલો ખર્ચ કરીને તો બેતુલ્લા ચક્કર મારવા જઈએ જ આપણે. અલ્લાહના ઘરના ફેરા મારીએ આપણે. આટલી બધી કુરબાની આલી જાય એક જ ફેરા ના મારી આવે. તો કોમ્પિટિશન તવાફમાં હોવી જોઈએ. કોણે કેટલા તવાફ કર્યા? ભાઈ જો zikr, તિલાવત, ઇબાદત, નવાફિલ એ બધું માણસ દુનિયાના ગમે તે ખૂણામાં કરી શકે. પણ તવાફ એક એવી ઇબાદત છે જે બેતુલ્લા સિવાય કોઈ જગ્યાએ થાય નહીં. તો સૌથી વધારે શું કરવાનું હોય? તવાફ કરવા. ઉમરા કરતા બી વધારે અફઝલ છે તવાફ કરવા. અને હદીસમાં છે જેને 50 તવાફ કર્યા અલ્લાહ એની મગફિરત કરી દે. 50 સુધી બી હાજ્યો નહીં પહોંચતા 25 દાડાના કાયમમાં તો કરે શું એવા? મારો પોતાનો 350 તવાફનો રેકોર્ડ છે. હજુ સુધી આણંદ જિલ્લામાં કોઈ તોડી નહીં હજુ. કોઈ તોડે ક્યાં જો બરાબર છે. આપણે હાર પહેરાવીશું.
એક દિવસમાં 10 15 તવાફ કરતા હતા. અમુક વાર એક ઓમટા 20 તવાફ ખેંચી નાખીએ. અને અમલની સાથે નમાઝો પડીએ, તિલાવત બધું જ આવી જાય એની અંદર, પણ ટાઈમ હરમમાં વસૂલ થતો હતો. કોશિશ કરવાની કે તવાફમાં સૌથી વધારે માણસનો ટાઈમ વસૂલ થાય, એ સૌથી મોટી ઇબાદત છે. તો આપણે 8 પાબંદી, આપણે 8 પર આવ્યા. બરાબર. પહેલી પાબંદી કઈ? મરદ પોતાનો ચહેરો માથું ખુલ્લું રાખશે, औरत પોતાનો ચહેરો ખુલ્લો રાખશે, માથું ઢાંકશે. એની તફસીર કાલ થઈ ગઈ. પડદો બુરખો જે પહેરવાનું એની. બીજું, મરદ સીવેલા કપડાં નહીં પહેરે, औरत સીવેલા કપડામાં જ આરામ. ત્રીજી પાબંદી, ખુશ્બુ ખવાય નહીં, લગાવાય નહીં, પીવાય નહીં. ચોથી પાબંદી, મરદ औरत બે એકબીજા સાથે બેહિજાબી બેપરદગીની વાત ના કરી શકે, યા હાથથી આંખથી હોય ઈશારો જેનાથી સહેવત ઉભરે ના કરી શકે. પાંચમી પાબંદી, મરદ પોતાના પગનું ઉભરેલું હાડકું ખુલ્લું રાખશે, औरत માટે મોજા, ચપ્પલ પહેરવાની, સેન્ડલ પહેરવાની ઇજાજત છે. છઠ્ઠી પાબંદી, બદનના કોઈ પણ હિસ્સામાંથી વાર, મેલ યા તો નખ દૂર ના કરી શકે. સાતમી પાબંદી, જૂ મારી ના શકે, એને મારવા તડકામાં ના નાખાય, એની તરફ ઈશારો કરીને બતાવાય. આઠમી પાબંદી, શિકાર ના કરાય, શિકારનો ગોશ ના કરાય, એની તરફ ઈશારો કરીને બતાવાય. 8 પાબંદીનું નામ એહરામ. આપણે જે ચાદરો પહેરી છે એ ખાલી એહરામની ચાદર છે. હવે એ દિવસમાં 10 વાર તમે બદલો તો એનાથી એહરામ ખુલે નહીં. તમારે એહરામ મેલું થઈ ગયું, ભીનું થઈ ગયું, નાપાક થઈ ગયું, બદલવું છે, બદલી નાખો. એહરામ ખુલવાથી કશું ના થાય. બહુ લોકો સવાલ કરે છે એહરામની હાલતમાં પેશાબ પાણી કરવા જવું શું કરવાનું? કશું નહીં. જેવી રીતે લુંગી પહેરીને જઈએ છે, લેગો પહેરીને જઈએ છે, એવી રીતે એહરામ પહેરીને ફારિક થવા જતા રહે. અને ફારિક થઈને બહાર આવી ગયા, વજુ કરી લીધી. વજુનો તકાજો હોય તો અમલ કરવાનો હોય તો કોશિશ તો એવું જ હોય છે કે બા ઉજુ રહેવું જોઈએ. બા ઉજુ ના ફજાય છે. જેમ બને બા ઉજુ રહીએ તો કોઈ બી અમલ કરવો આસાન થઈ જાય આપણા માટે. તો સીવેલા કપડા મર્દો માટે નહીં, औरतो માટે અને औरतो બી એમનું જે એહરામ છે, સીવેલા કપડા છે, એ બી પોતાના કપડા 2-4 વાર ચેન્જ કરી નાખે, બદલી નાખે તો એનાથી એહરામ ખુલે નહીં. માથા પર જે औरत રૂમાલી બાંધે છે એ વારની હિફાજત માટે છે, એ એહરામ નથી. જ્યારે બી વજુ કરશે એ રૂમાલી ખોલશે, માથાના ચોથા ભાગનો મસો કરશે. બરાબર. એટલે આ જરા ખાસ ખ્યાલ રાખે. આવું એક જ આપણે બધી પાબંદીની કાલ તફસીર કરી નાખી. એક બાકી રહી. કઈ? ખુશ્બુની. ખુશ્બુ ખવાય નહીં, લગાવાય નહીં, પીવાય નહીં. આ ખુશ્બુની તફસીરમાં એક તો અત્તર વસ્તુ આવી જાય, જે ખુશ્બુની વસ્તુ આવે છે કે અત્તરનો ઇસ્તેમાલ હાલતે હરામમાં ના કરાય. હાલતે હરામમાં હાજી કાબતુલ્લાહને હાથ નહીં લગાવી શકતો, હજર અસ્વદને હાથ નહીં લગાવી શકતો. એની ઉપર ખુશ્બુ લગાવેલી હોય છે, હાથ પર ચોંટી ગઈ ખુશ્બુ, અને એક ઉજવા એટલે આખો તમારી આ કાંડું ખરું ને, કાંડાથી લઈને આખો પંજો એક ઉજવો થઈ જાય. આની પર આખા હાથ પર અગર ખુશ્બુ લાગી ગઈ તો તમારી પર એક બકરાનો દમ પડી જાય. એટલે આ હાચવવાનો. પછી એ ખુશ્બુ કપડા પર લાગી છે અને કપડામાં તેજ, ચાહે હિસ્સો નાનો છે પણ ખુશ્બુ તેજ આવી રહી છે તો એની પર એક દમ પડે. યા તો હિસ્સો મોટો છે ને ખુશ્બુ ફેલાયેલી છે, સમજ પડે છે? ખુશ્બુ ફેલાયેલી હોય મોટા, એક ઉજવા બરાબર ખુશ્બુ ફેલાયેલી, આ હાથને આખો એક ઉજવા કહેવાય. આના બરાબર ખુશ્બુ ફેલાયેલી હોય આખા હાથ બરાબર, તો એની પર એક બકરાનો દમ પડે. એ નહીં આપણા કપડા પર લાગી હોય તો. તમે એવી જગ્યાએ ઉભા છો તમારા ચારે બાજુ બધા કપડા પહેરીને ખુશ્બુ લગાવીને ઉભા છે તો એનાથી તમને કશું થાય ખબર પડી? છો ને માર જોડે ઉભો અને બરાબર ખુશ્બુ લાગી જાય તોય મને કશું પડે નહીં. હા, એ ખુશ્બુને ઈરાદાપૂર્વક હું ના ઊંઘું કે હમણાં બહુ સારી લગે છે, એટલે ઈરાદાપૂર્વક ના ઊંઘવી જોઈએ. બે ક્યાર જે ખુશ્બુ આવતી હોય એનાથી કશું થાય. તમે એવા કમરામાં જતા રહે જે બહુ ખુશ્બુ છે, તેનાથી કશું થાય નહીં. આ એ કમરાની ખુશ્બુને ઈરાદાપૂર્વક ના ઊંઘવી જોઈએ. ખબર પડી ગઈ તમને? કદાચ ઊંઘી બી લો ઈરાદાપૂર્વક તો એનાથી કશું થાય નહીં, પણ એહતિયાત રાખવો જરૂરી. એહતિયાત તમારે રાખવો જ પડે. ખુશ્બુનો મસલો એવો છે, કોઈ માણસ તમને જબરદસ્તી લગાવે યા અજાણતાથી લગાવે. બરો જોણી જોઈને કોઈ ખુશ્બુ લગાવી દે યા અજાણતાથી લગાવે, તમે મસલો જાણતા ના જાણતા, ખુશ્બુ લાગી ગઈ અને કન્ડિશનમાં આવી ગઈ તો તમારી પર દમ પડી ગયો. ખબર પડી ગઈ? એટલે તમને મને ખબર નથી, પેલા જબરજસ્તી લગાવી તોય પડશે. એટલે કોઈકને કાટ હોય ને તો આગો જ રાખો.
જો કોઈકને મસલો ખબર પડી ગઈ કે આને આવું બે કે આજે મોકો મળ્યો છે, જો કે ટેન્શન જેવું છે ને, આપણે નિયત તો ઉડ્યા પછી જ કરવાની છે. એટલે જે કરવું એ કરવા દેવા, કરું ટેન્શન રાખવાનું નહીં. અને નિયત કર્યા પહેલા એરામ પર ખુશ્બુ લાગી હોય અને નિયત કર્યા પછી ખુશ્બુ આવતી હોય તો કશું વાંધો આવે, પણ નિયત કર્યા પછી ના લગાવાય. ખ્યાલ આવી ગયો? તો આ ખુશ્બુની વસ્તુ. બીજું, ખુશ્બુમાં સાબુ અને શેમ્પૂનો ઇસ્તેમાલ વધારે પડતો જે મસલો આવે છે, પાછલા વર્ષોનો સૌથી વધારે તજુર્બો જે છે શેનો છે વધારે પડતો? સાબુ ને શેમ્પુ. કારણ કે આપણી આદત છે કે ભાઈ ટોયલેટમાં જઈને આવે એટલે સીધી વાત છે કે સીધો સાબુ અને શેમ્પુ માથ નાખે જેવા. બીજું કે હરમમાં ચારે બાજુ પેલા લિક્વિડના મશીનો લગાવેલા હોય છે, એટલે આપણને ખુશી હોય, વેરાયટી દેખાતી હોય, એટલે એક આદત પડી હોય કે ચેક કરીએ, જોઈએ, તજુર્બો કરવાની આદત હોય આપણને. કોઈક નવી વસ્તુ આવી હોય તો આપણને એક ઈચ્છા હોય કે જોઈએ. એટલે પેલો બહાર નીકળ્યો હાલત હરમમાં જઈને તરત સીધું લિક્વિડ બહાર કાઢે અને હાથમાં બરાબર ફીણ બીણ કરે, સરસ ખુશ્બુ આવે છે. પછી કોઈક જોડે ટપલી મારે એટલે આ હરમ છે ને હાલા નહીં, પછી હાથ તો ફટાફટ ધોઈ તો નાખે, પણ તો લગીને તો એક બકરો કમ્પ્લેટ તૈયાર થઈ જ ગયો હોય. એના માટે કોઈ ચાન્સીસ રહેતો. સાબુમાં અલબત્તા સાબુમાં એક ગુંજાઈશ, એક કિતાબ છે કિતાબુલ મસાઇલ, એમાં એક ગુંજાઈશ આલી છે કે ભાઈ એક યા બે વખત સાબુથી હાથ ધોઈ નાખ્યો હોય તો સદકાએ ફિતર આલી દે, પણ વારંવાર જો સાબુથી હાથ ધોવે તો એક બકરાનો દમ એની પર પડી જાય. એટલે આટલું જરા મગજમાં રાખવાનું. બીજું, ખુશ્બુ વગરનો જે સાબુ છે એ વાપરી તો શકાય. હા, એ જ કહું છું. ખુશ્બુ વગરનો જે સાબુ છે એ વાપરી તો શકાય, પણ એનાથી મેલ દૂર થવાના ચાન્સીસ છે અને હાલતે હરમમાં મેલ દૂર ના કરાય. હા, કોઈ વાપરી લીધો હોય તો એનાથી કશું થાય નહીં, ના દમ પડે ને એની પર સદકાએ ફિતર આવે. સાબુ વાપરી શકાય. કોઈકે નહીં ચાલે એવું, જે બી એક બે દિવસ પહેલા એક સાથીએ મસલો પૂછ્યો કે ભાઈ તકલીફ છે, નહીં ચાલે એવું, તો શું કરે? તો કશું વાંધો નહીં, ધોઈ નાખ્યા. ભાઈ કોઈકને ટોયલેટ બહાર નીકળ્યા પછી નહીં ચાલે, સાબુ જોઈએ છે, તો ખુશ્બુ વગરનો સાબુનો ઇસ્તેમાલ એવા કરી શકે. પણ ગુસલ માટે કરે, કારણ કે ગુસલમાં ઉપયોગ કરશે તો મેલ દૂર થશે. ખરા? તો ખુશ્બુ વગરનો સાબુ ઇસ્તેમાલ કરી શકાય. ત્યાર પછી સાબુ ને શેમ્પુ આવી ગયું. ટૂથપેસ્ટ જેટલી છે એ હાલતે હરમમાં ના વપરાય. કોઈ બી ટૂથપેસ્ટ ના વપરાય. મિસવાકની જે નામની આવે છે એ બી ના વપરાય. આ મિસવાક જે લાકડાનું આવે છે, પીલુડીનું હોય, લીમડાનું હોય, જૈતુનનું હોય, આ મિસવાક હાલતે હરમમાં ઇસ્તેમાલ કરી શકાય. અને મિસવાક તો કાયમી જ કરવું જોઈએ, આદત બી નાખવી જોઈએ. મિસવાકની સૌથી મોટી ફજીલત શું? જે માણસ મિસવાકનો એહતિમામ કરતો હશે એનો ખાત્મો ઈમાન પર થશે. એ સૌથી મોટો બેનિફિટ મિસવાકનો. તો જિંદગીમાં એને લાવી જોઈએ, અને હાલતે હરામમાં મિસવાક કરીશું તો ઇન્શાલ્લાહ જિંદગી ભર એ હરામની બરકતથી મિસવાક કરવાની અલ્લાહ તૌફીક આપશે. હાલતે હરામમાં હજી જે અમલ કરે, સારો અમલ કરે તોય અને ખરાબ અમલ કરે તોય એ અમલ એને ચોંટી જ જાય, પછી એ જિંદગી ભર એ અમલ કરે. તો મિસવાકની આદત નાખવી જોઈએ જિંદગી ભર, તો ઇન્શાલ્લાહ એનાથી ફાયદો થશે. તો મિસવાક કરી શકે. કોઈ બી ટૂથપેસ્ટ ના, હા કોઈક એવી મંજન, કોઈક એવો પાવડર કે જેની અંદર ખુશ્બુ નહીં આવતી, કોલસો છે, મીઠું છે, ખુશ્બુ વગરની વસ્તુ, એવો પાવડર હાલતે હરમની અંદર દાંત સાફ કરવા માટે કરી શકે. પેકિંગના મિસવાક ચાલે, એમાં ખુશ્બુ નહીં હોતી. પછી જેટલી આયોડેક્સ છે, વિક્સ ને બામ, આ ત્રણ એકદમ ફૂલ તેજ ખુશ્બુ વાળી વસ્તુ છે. સમજ પડી? એકવાર લાગી ગઈ પછી એને દૂર કરવા જાવ ને તો વધારે ફેલાય. બરાબર? એટલે મનને મનાઈ લેવાનું કે ભાઈ આયા હે તો ગલે પડ ગયા હે, તો અબ બકરા તૈયાર કર લેगा, એ છે જ વસ્તુ જેવી. તો હાલતે હરમમાં વિક્સ છે, આયોડેક્સ છે, બામ, આ એકદમ તેજ ખુશ્બુની વસ્તુ છે. એનો ઇસ્તેમાલ હાલતે હરમમાં કરવાનો નહીં. માથું દુખતું હોય, હાથ પગ દુખતા હોય, શરીર દુખતું હોય, શરદી થઈ ગઈ છે, તો એ બધા માટે ગોરીનો ઇસ્તેમાલ કરાય. સમજ પડી? પણ આ બધી જે લિક્વિડ વસ્તુ છે એનાથી બચાય, જેની અંદર ફૂલ ખુશ્બુ હોય છે. ત્યાર પછી માથામાં નાખવાનું તેલ, એમાં જે કોપરેલ આવે છે, દિવેલ આવે છે, જેમાં ખુશ્બુ નહીં આવતી, એ તમે ઇસ્તેમાલ કરી શકો છો, એનો વાંધો નહીં. પણ ખુશ્બુ વાળું તેલ, જેમ કે ભાઈ બદામનું તેલ આવે છે, પછી પેલું નવરત્ન તેલ આવે છે, જેમાં ફૂલ ખુશ્બુ હોય છે, મેન્થોલ બી હોય છે, ડાબર આમલા છે, આ વસ્તુનો ઇસ્તેમાલ હાલતે હરમમાં કરાય નહીં, એનાથી બચે. કોપરેલ ચાલે. કોપરેલની અંદર પણ એ જ જોઈ લેવાનું કે સાદું કોપરેલ,
ખુશ્બુ વાળું કોપરેલ બી લગભગ આવે છે આવું અમુક ફ્લેવર. તો સાદું કોપરેલ હોય ને નેચરલ એ ઇસ્તેમાલ કરી શકાય, વાંધો ના આવે. પહેલેથી લગાવ્યું તેમાં બીક શું હોય છે આપણે કે મસો કરવા તમે હાથ ફેરવો તો હાથ પર જો ચોંટી જાય તો દમ પડવાના ચાન્સીસ હોય. ખ્યાલ આવે? તો બહેતર એ છે કે જો ખુશ્બુ વાળું તેલ માથામાં લગાવવું હોય તો નિયત કરતા પહેલા ધોઈ નાખવું જોઈએ. બાકી નિયત કર્યા પછી જો તમે મસો કરવા માટે હાથ મેળશો તો સીધી વાત છે કે તમારા હાથ પર સીધું તેલ લાગી જશે અને ખુશ્બુ લાગી ગઈ તો એકદમ બકરાનો પડી જાય. એટલે એહતિયાત રાખવાનો. પછી ખુશ્બુની અંદર જે ખુશ્બુ ખાવામાં પકાઈ દીધી હોય, ભાઈ ઇલાયચી છે, લવિંગ છે, તજ છે, એવી ખુશ્બુ વાળું ખાવા હાલતે હરામમાં ખાઈ શકાય. પણ કાચી ઇલાયચી, કાચી લવિંગ આ વસ્તુ હાલતે હરામમાં ના ખવાય. ખ્યાલ? સુગંધી વાળા ટીસ્યુ મુદ્દે જે બી એક લોજિક વસ્તુ યાદ રાખવાની કે જે વસ્તુમાં કાચી ખુશ્બુ આવતી હોય ને એ તો ના જળાય. ખ્યાલ? બીજી જે વસ્તુમાં ખુશ્બુ પકાઈ દીધી હોય, જે ખાવાનું કહું તો એમાં ખાઈ શકાય. હા, ચા, અલબત્તા ચા એક એવી વસ્તુ છે જેની અંદર ઇલાયચીની ખુશ્બુ જો ફૂલ આવતી હોય તો એવી ચા હાલતે હરામમાં પીવાય નહીં. જો એક કપ ચા પી ગયો એવા એવી તો એક બકરાનો દમ એની પર પડી જશે. ઠંડા પીણામાં આપણે બધું કહું કે એમાં ફ્લેવર આવે છે, પણ અક્ષર ઠંડા પીણા એવા હશે જેની અંદર ફ્લેવર પકાઈ દીધી હોય છે. તો એ પકાઈ દીધી ફ્લેવર હોય ને તો એવા ઠંડા પીણા હાલતે આરામમાં પીવાય. નેચરલી ઠંડા પીણા પીવાય, જેટલા નેચરલ લીંબુના છે, મોસંબીના છે પીવાય. રૂએ અફઝા ના પીવાય. રૂએ અફઝા પર તો બિલકુલ સ્ટ્રિક્ટલી દમ જ છે કે કોઈ એક ગ્લાસ પી ગયો હોય તેની પર એક બકરાનો દમ પડે, એટલે રૂ અફઝા નહીં પીવા. બાકી બધા નેચરલી શરબત પી શકાય હાલતે આરામની અંદર. પછી જેટલી ક્રીમો આવે છે લગાવવાની વાગેલા પર, એમાં ખુશ્બુ વગરની જેટલી ક્રીમો, આ સોફ્રોમાઇસિનમાં ખુશ્બુ નહીં હોતી, અમર પડી. તો આવી ક્રીમો હાલત આરામમાં, પછી જેને ઘસારો હોય પગમાં, જાંગનો ઘસારો હોય, જેને તકલીફ હોય છે, તો એવી ક્રીમો જેમાં ખુશ્બુ ના હોય હાલત આરામમાં ઇસ્તેમાલ કરી શકે. સંજીરું ખુશ્બુ નહીં હોતી, હા લગાવાય. થોડું આપણે આવું આમાં કેવું છે આપણે ચેક કરવાનું કે ભાઈ આમાં ખુશ્બુ આવે છે કે નહીં. ખુશ્બુનો મતલબ શું થાય કે ખુશ્બુ આવે તો બધાને મોતર કરે. મોતર એટલે બધાને ખ્યાલ આવે કે હા બહુ સરસ ખુશ્બુ આવે, ખ્યાલ આવે છે. એનું ખુશ્બુની વ્યાખ્યા આ કહેવાય. એવી ખુશ્બુ કે જેના બધાને ખ્યાલ આવે કે ખુશ્બુ આવી રહી છે, તો એ વસ્તુથી બચવું પડે હાલત આરામમાં. ફ્રૂટ બધી જાતના ખવાય, ખ્યાલ. પણ સંતરા અને મોસંબી જે છે એમાં ખુશ્બુ બહુ તેજ હોય છે. તે ખવાય તો ખરા પણ એને ઊંઘાય નહીં. ઊંઘવું મકરું છે, અને કદાચ ઊંઘી બી લો તો કશો દમ પડે નહીં. પણ એહતિયાત જરૂરી છે. તો ફ્રૂટ બધા જ ખવાય, જ્યુસ બધા પીવાય. પછી કઈ વસ્તુ રહી ખુશ્બુની અંદર? હા, ખુશ્બુ ના હોવી જોઈએ, બસ ચેક કરી લેવાનું, આપણને ઇત્મીનાન થવું જોઈએ. પછી જેટલી કફ સિરપ આવે છે કે જેની અંદર ફ્લેવર એસન્સ બધું આવતું હોય તો એવી કફ સિરપ હાલતે આરામમાં ના પીવાય. ખ્યાલ? તો આ બધી જે ખુશ્બુની જેટલી આઈટમ છે ને એ આપણી સામે આવી ગઈ. આઈસ્ક્રીમનો મસલો આપણે કહેલો ને ત્યાં આગળ, શું કહેલું? ખવાય કહેલું? આઈસ્ક્રીમ ખવાય હે ને? પણ એ ગઈ વખત છે ને બચારા બહુ લોકો હલવેલા, ખાતો ખાઈ નાખ્યો. અત્યારે યાદ કરે જયારે ખાધેલો ને બધા, આજે સવારે બપોરે કાજી સાહેબ મળ્યા, પેલું આઈસ્ક્રીમ નું કહેજો હો કે ભૂલી ના જો. અમે તો બચી ગયા કે. એહતિયાત રાખો તો વાંધો નહીં, બાકી લગભગ તો આઈસ્ક્રીમ પર દમ પડતો નહીં. ખ્યાલ? ખાઈ નાખ્યો હોય તો ટેન્શન રાખવું નહીં, પણ એહતિયાત રાખવો જોઈએ. અમુક જે વસ્તુથી શક શુબા લાગે ને, આપણે જ્યાં આઈસ્ક્રીમ ખાવો છે તો એક બાજુ બકરાનો તસવ્વુર કરવાનો કે હું આને છોડી દઈશ થોડા દિવસ માટે તો ઇન્શાલ્લાહ અલ્લાહ પાક સારો ખવડાવશે, પણ જો અત્યારે ખાઈ લઈશ તો આ મને બહુ મોંઘું પડશે. 5 રિયાલ મને 600 સુધી લઈ જશે. જેટલી પડીકીના મસાલા છે, ચિંગમ બી ફ્લેવર વાળી આવે છે, એ ના ખવાય. જેટલી પડીકીઓ આવે છે ને એ બધીની અંદર તો કંઈક ને કંઈક આવે જ છે, ભળી, તો એ ના ખવાય. પછી જેટલા મસાલા આવે છે 135, 300, 120, આ બધાની અંદર
ખુશ્બુ આવે છે. મસાલો મચડી મોંમાં નાખ્યો ને એટલે તરત બકરાનો દમ પડી જ જાય, એવું સમજી લો. ગઈ સાલા મસલો આવેલો એક હાજી સાહેબે એક અજોણી આવું કરેલું, એટલી બધી તલબ સહી પતિ હજુ વારે નહીં કાપે, આ ખાલી ચોટલી જ કાપવાની હતી અને મસાલા મોંમાં નાખી દીધો અજોણી. હિંમત વાળા કહેવાય. એમને એક બકરાનો દમ પડ્યો. તો હા, દેશી તમાકુ ખાઈ શકાય, સમજ પડી. હાલત હરમ પણ બેતર થઈ છોડી દેવું છે. આ બધી વસ્તુ તો આવું નુકસાનકારક છે. કિતાબોમાં બુલમાય કિરામ એમ કહે છે કે જેની પર બોર્ડ માર્યું છે કે આ વસ્તુ જાન લેવા છે, ખબર પડી, કેન્સરની બીમારી થવાનો ખતરો છે, તે છતાં માણસ ખાય છે અને કેન્સર થાય છે અને મરે છે, તો એ ખુદખુશીની મોત મરે છે માણસ. એને ખબર હોવા છતાં એ ખાય કે એની પર બોર્ડ માર્યું છે, અને પછી એ જ બીમારી એને ખાઈને જો મરે ને તો એ ખુદખુશીની મોત મરે કહેવાય. અને એની પર બહુ મોટી સજા છે અંદરના દરબારમાં, કે તમને ખબર છે તો એ ખાવ. તો પહેલાં પહેલું એને છોડી દેવું. અને બહુ મોટો આપણો બહુ જ મોટો ખર્ચો એમાં જતો રહે. બાજ લોકો તો એટલું બધું ખાતા હોય છે કે એમના એક મહિનાના ખર્ચામાં ગરીબ માણસનું ઘર ચાલે, એટલો બધો ખર્ચો હોય છે. બીડી, સિગરેટ ને તમાકુ, આના વગર ચાલતું નહીં. લોકો સિગરેટમાં 3 વસ્તુ જહન્નમની છે. બીડી સિગરેટમાં કઈ કઈ? એક તો બીડી સિગરેટમાં આગ છે અને જહન્નમમાં આગ છે. બીડી સિગરેટમાં ધુમાડો છે અને જહન્નમમાં ધુમાડો છે. બીડી સિગરેટમાં બદબુ છે અને જહન્નમમાં. આ 3 વસ્તુ ખિસ્સામાં લઈને ફરી હતા, બચે એનાથી. ફરિસ્તાઓને તકલીફ થાય છે. મસ્જિદમાં એક માણસ બીડી પીને આવે, ગમે તેટલા કોગળા કરીને મોં ધોઈને આવે તોય બદબુ તો આવે આવે. જોડે ઉભા રહીને ખબર પડી જ જાય કે આ બીડી પીને આવ્યા. ઘરમાં ઓરતોને બી તકલીફ થાય છે ને, ઓરતનો બી હક છે કે માણસ પોતાનું મોં ચોખ્ખું રાખે. તો એનાથી બચે બીડી સિગરેટથી. દુઆ કરે અલ્લાહથી કે અલ્લાહ આ સફરમાં તો બધું છોડાઈ દે. અત્યારથી લિસ્ટ ના બનાવે, કિલો સોપારી, 3 ડબલા 135ના 120ના. પિચરકો રહી ના જાય, હો જો ભૂલી ના જો ભાઈ, તો હાથમાં મહેરબાન વારી ના આવે. બચે એનાથી. અહીંયા આગળ એનું લિસ્ટ જ ના બનાવે. અહીં નિરાદો કરે કે ઇન્શાલ્લાહ આ સફરની અંદર આ વસ્તુને ખતમ કરી દેવી, તો અલ્લાહ છોડાઈ દેશે. અને બહુ લોકો એવા હતા કે જેને દિલ પર લીધું, અલ્લાહ છોડાઈ દીધું કાયમ માટે. મારો પોતાનો મેં 10 વર્ષ તમાકુ ખાધી, મારા જેટલો રસિયો કોઈ નહીં હોય. જયારે માણિકચંદ નું જૂનું નામ હતું, આરમણીનું જૂનું નામ માણિકચંદ, તો માણિકચંદ ખાતા હતા. ઊંચે લોકો ઊંચી પસંદ. માણિકચંદ ખાતા હતા લોકો. અને એક જ બેઠકમાં 3-4 પડીકી પતી જાય. અને મસાલા જયારે ચાલુ કર્યા તો ડબ્બો રાખતા હતા, બેગ રાખતા હતા. એમાં 2 ડબ્બા હોય, 135ના સોપારી હોય, ચૂનો હોય, કોથરી હોય. અને આખો દાડો અમે નવરા પડે એટલે ચાલુ. ઘરના લોકો, અમારા સસરા બધા અમને કહે જમાઈ શું મોડ્યું છે, જો ખાવા નહીં મળે ને તો ચાલે, આ તો જોવશે જ. અમુક કોઈ વિરોધ કરવો નહીં. જયારે સફર કર્યો 2007માં લોકો સફરમાં ગયા. એક સફરમાં બહારનો સફર હતો, તો એ વખત નિર્ણય દિલ પર લીધું કે ભાઈ આ સફર હવે અલ્લાહના રસ્તાનો કરીએ છીએ તો આપણો સફર અહીંથી સારો થવો જોઈએ. તો જે દિવસે નક્કી કરું આજથી ઇન્શાલ્લાહ આ બંધ. એ ગળીને આજનો દાડો 2007ની વાત કરું છું. આજે 2025 ચાલે છે. કેટલા વર્ષ થયા? 18 વર્ષ થયા એને હાથ નહીં લગા. નહીં છૂટું જે લોકો બોલે છે ને, એ તો સમજમાં જ નહીં આવતું. છોડવું નહીં, છૂટું નહીં, છોડવું નહીં. 18 વર્ષ થયા હજુ તમાકુ હાથ નહીં લગાવ. અને એવી નફરત અલ્લાહ દિલમાં નાખી કે આવું કોઈ ખાતું હોય ને તો કરા થાય. તો એ વસ્તુ છે, દિલ પર લઈએ તો કશું મુશ્કેલ નહીં. કોઈ વસ્તુ દુનિયામાં છૂટે એવી નહીં. નક્કી કરો છોડ દેજો એટલે છોડાઈ દે. અને આ સફર જ એવો છે. એ ના કઈ પછી બીજા જો દાય કે રેવાતું નહીં, શું કરે? તમે લઈ ના ગયા હોય, તમારી રૂમમાં 4 જણ ખાનારા બેઠા હોય તો શું થાય? ભાઈ બકરું ચારો જોઈને કંટ્રોલમાં રહે. તમે ગમે તે રૂમમાં ડફડું મારો પણ ચારો લટકાયેલો હોય તો બકરું આખો દાંત ચરીને આવ્યું હોય, આ પગ ધરાઈ ગયું છે તો ઘેર ચારો જોવા ને તો આ મસાલાની આઈટમ એવી છે કે તમે નિર્ણય કે ખાવો જ નહીં, કશું લઈને રૂમમાં 4 જણા એવા આવી ગયા કે ફૂલ આજમાઈશ તમારી કે કેટલું કંટ્રોલ કરો છો. જો
હવે આવે જ ને. ઇલાયચી વાળી ચા ના પીવાય જેમાં ખૂબ ખુશ્બુ આવતી હોય ઇલાયચી. કયો મસાલો? એ પકાઈ જવાનું, એ આખી વસ્તુ એ વઘારમાં જતી રહેવાની. કઈ ના, એ ખુશ્બુ બહુ આવવાની. આદુ નો વાંધો નહીં, ઇલાયચી ની વાત છે. પછી અમુક જે પેલું જે આવે છે ને, હવે નવી પેલી ચા નીકળી છે ડાયરેક્ટ તૈયાર ઇન્સ્ટન્ટ ટી. એમાં દૂધનો પાવડર બી આવી જાય, પણ એમાં જે ફ્લેવરો આવે છે ને એ બહુ સાચો. એક ઇલાયચી ફ્લેવર આવે છે, એક મેન્થોલ પેલી મિન્ટ ફ્લેવર આવે છે, ફુદીના ફ્લેવર આવે છે કઈ. હા, તો એ જરા સાચવવું પડે. હાલત હરામ જે ઇલાયચી ફ્લેવર હોય છે ને એ સાચવવી પડે તમારે. મિન્ટ ફ્લેવર એ સાચવવી પડે તમારે. તો એહતિયાત રાખવો જોઈએ. ખ્યાલ આવ્યો? તમાકુથી બી બચે એનો ઈરાદો કરે તો આ બધી ખુશ્બુની બધી વસ્તુ આવી ગઈ કે આ બધી વસ્તુ હાલતે હરામમાં નથી પરેજ કરે. બાકી એહરામ કોઈ ભારે વસ્તુ નહીં. લોકો માથા પર ટેન્શન લઈને ફરે છે કારું એહરામ ગાર વેલા છૂટે થારું. હાલાકે હાલતે હરામમાં બંદાને અલ્લાહનો તાલ્લુક બહુ મોટો છે. અલ્લાહને હાજી કેવો પસંદ છે? મેલા કૂચેલા હાજી, બિખરે હુઆ બાલો વાલા. હાજી મેલો કૂચેલો જ અલ્લાહને પસંદ છે. બળી એટલે કોશિશ કરો કે ભાઈ આપણે આ બધી વસ્તુથી બચીએ. હવે આપણો જે અફઝલ જે જીકર છે શું છે? લબ્બેક પડવાનું. આપણે નિયત કરી લીધી, લબ્બેક પડ્યા, એહરામમાં દાખલ થઈ ગયા, 8 પાબંદી ચાલુ થઈ ગઈ. સફર દરમિયાન નમાઝોને અતિમામ કરીશું, લબ્બેક ખૂબ પડીશું. જિદ્દા એરપોર્ટ પર ઉતરી ગયા, એરપોર્ટ પર ઉતરીને જોઈ લો ઇમિગ્રેશનમાં આપણા 2-3 કલાક થશે લાઈનમાં. ઉતરે એટલે પહેલા શું કરવાનું? નમાઝનો ટાઈમ થઈ ગયો હોય તો પહેલા નમાઝ પઢ લો. ફારિગ થવું હોય ને તો ઇંતજામ છે, તો ટોયલેટનો ઇંતજામ છે, તો આપણે આપણી વસ્તુ આપણી ઓરતને જ આલવાની. પાસપોર્ટ છે, ટિકિટ છે, તું ફારિગ થી ના હો તું બેસ. પછી એને જવું તે બધાના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે મરદ ઓરતના. પછી ઓરતનું આપણે પાસપોર્ટ હાચે એ ફારિગ થવા જાય. નમાઝો પર લઈએ, કસર નમાઝ પડવાની હોય છે. ત્યાર પછી લાઈન લાગી જાય બેવની, મર્દોની ઓરતોની લાઈન લાગે છે તો આપણે લાઈનમાં ઊભા થઈ જઈશું ઇમિગ્રેશનની લાઈનમાં. ત્યાં આગળ પહેલા એવું હતું ખાલી મર્દો હતા, ઓરતોને આખા એરપોર્ટ પર તમને ઓરત ના મળે. હા, ઓરતના ચેકિંગમાં ઓરત હોય ખાલી, બસ. બાકી ઇમિગ્રેશનની બારી પર કોઈ ઓરત ના હોય. પણ અત્યારે હવે લોકોએ ઓરતનો બી ઇસ્તેમાલ હવે એ લોકોએ કરવા મળે. એટલે બની શકે મરદની અમે ઓરતે આવે ને ઓરતની અમે મરદે બેઠો, એવું થાય. પણ કોશિશ કરે મરદને સલામ કરે અને ઓરતને સલામ. ઇમિગ્રેશનમાં જઈએ આપણી અમે મરદ હોય તો સલામનો રિવાજ નાખો. હજ કી નેકી में से नेकी है कि सलाम को खूब फैलाओ. लोगों को खाना खिलाना, सलाम को फैलाना, सलाम खूब सलाम करो और लोगों को खाना खिलाना, ये हज की नेकी है. તો ઇમિગ્રેશનમાં જઈએ તો સલામ કરવાની, જોરથી સલામ કરે. અસ્સલામુ અલૈકુમ યા હબીબી, આવું આવડે ને? હબીબી એટલે દોસ્ત અરબીમાં. કેમ છો દોસ્ત? અસ્સલામુ અલૈકુમ યા હબીબી, કઈફ હાલ. આટલું શીખી જવાનું, બહુ ના શીખે તો. અસ્સલામુ અલૈકુમ દોસ્ત, કેવું છે? આનો ગુજરાતી તો કઈફ હાલ એટલે કેમ છો, તો ખુશ થઈ જાય કે યાર ગુજરાતી યાર અરબી બોલતા હો ગયા. कौन सी यूनिवर्सिटी में पढ़ के आए? એટલે ખુશ થઈ જાય છે ને. બાજ મરતબા એવા મેં જોયા છે કે ખુશ થઈ જાય. જવાબ બી એ બી તમારો જેમ જાનદાર જવાબ આલે, વાલેકુમ સલામ યા હબીબી તૈયબ, એમ કે બહુ સારું છે. અમુક તો ઘરે લગી જાય, માથે પેસાની પર બોસો બી આવે એટલે ખુશ થઈ જાય. અમુક તો હદિયા બી આવે. પણ સ્ફૂર્તિ વાળો માણસ જોઈએ. બધા મોદા જઈને ઉભા રહે, પેલો જો કે આ કઈથી આવી આ મકલું. ભળી બીમારોના બિલકુલ બીમાર, બધા બીમાર આ મળે, એવું ના થયું. સ્ફૂર્તિમાં રહેવાનું. લાગવું જોઈએ કે ના હિન્દુસ્તાનના બધા મજબૂત માણસો આવ્યા છે. તો સલામ કરવાની. ઇમિગ્રેશનનો સિક્કો વાગશે, તમારો એન્ટ્રીનો સિક્કો વાગી ગયો, ત્યાંથી બહાર આવ્યા. પહેલા એવું હતું કે 6-7 કલાકનો હોલ્ટ થતો હતો એરપોર્ટ પર. એટલે આપણે કે નાસ્તો લઈ જતો, એરપોર્ટ પર ખાવા મોંઘું હશે, તમે ત્યાં આગળ નાસ્તો છે ફાયદો થશે. પછી એરપોર્ટ પર રહેવાની બધી સિચ્યુએશન બતાવતા હતા રાજ્યોને. એરપોર્ટ પર તમે અહીંયા આગળ બેસજો, આવું કરજો, તેવું. પાવ એવું રહ્યું નહીં, કારણ કે લગભગ અડધો-પોણો કલાકમાં તો બસો ગોઠવાઈ જાય છે અને તરત રાજ્યોને ઉઠાવો છે. તે છતાં બી અગર એરપોર્ટ પર કોઈ મોકો એવો આવ્યો ફારિક બારીક થવાનો, તો એરપોર્ટમાં નર અને ટોયલેટ આ બધી વસ્તુ હરમમાં બી સેમ સિસ્ટમ છે. તમે ટપલી મારો ને ચકલી પર એટલે પાણી ચાલુ થાય. ચકલી ફેરવવાની નહીં, ઉપર હાથ મારવાનો, એની કટોરી પર હાથ મારો એટલે પાણી ચાલુ થાય. અને તમારું વજુ અધૂરું હોય ફરી પાછું હાથ મારવાનો એટલે ફરી પાણી ચાલુ થાય. વજુ પતી જાય એટલે એને હાલ પર છોડ, એની માટે પાણી બંધ થઈ જાય.
અને આખા સઉદીની અંદર કોઈ જગ્યાએ તમને ટોયલેટમાં ચંબુ છે, બદનો છે, ડોલ છે, કશું મળે નહીં. પાઇપ સિસ્ટમ છે બધે. અને ફૂલ ફોર્સમાં પાણી આવે, પાઇપ પકડો અને નર જેટલો જરૂર છે એટલો ખોલવાનો. બરાબર? પાઇપ છોડીને નર નહીં ખોલવાનો, નહીતર પાઇપ હાથમાં આવે નહીં. કેટલા ફોર્સમાં પાણી આવે, જેમ જરૂર છે એટલું પાણી ખોલવાનું, કામ પતી ગયું, પેલા નર બંધ કરો, પાઇપ છોડો. આ તરતીબ યાદ રાખવાની હંમેશા. જે નવા લોકો હોય છે ને બચારા બહુ ગૂંચાતા હોય છે ટોયલેટની અંદર. ત્યાર પછી બસ આપણી આવી ગઈ. બસમાં સામાન ચડે, એમાં દોડાદોડી કરવાની નહીં. જેટલી સીટો, જેટલા પેસેન્જર એટલી સીટો. કોઈ ઉભે કોઈ જગ્યાએ નહીં જાય. બધી બધું સિસ્ટમ સેટ કરેલી છે. તો મસ્તુરાતને બિહાર દેવાની. 2x2 ની સીટો હોય છે, એક કપલ બેસી શકે. તો મસ્તુરાતને તમે બેસી જાઓ, થોડી વાર ઊભું રહેવાનું, આપણો સામાન ચડી જાય બસની અંદર. તમારા બધા પાસપોર્ટ એ બધા બસમાં બેસતી વખત મોલ્લીના માણસો લઈ લેશે. હજ કમિટી તરફથી જમા થઈ જશે તમારા બધા પાસપોર્ટો. અને ત્યાં આગળ તમને પાસપોર્ટના બદલમાં તમને આઈ કાર્ડ હશે, હાથમાં પહેરવાનું એ હશે, પટ્ટો બી હશે, ગરમ લટકાનું આઈ કાર્ડ હશે કે જેની અંદર તમારો પાસપોર્ટ નંબર, વિઝા નંબર આ બધું લખેલું હશે. આ કાર્ડ કમ્પલસરી ગળામાં 24 કલાક હોવું જોઈએ. સમજ પડી તમને? અત્યારના સઉદીના કાયદા પ્રમાણે કે તમે કોઈ પણ જગ્યાએ વગર કાર્ડે પકડાશો તો એમને હક છે તમને ઉઠાઈને સીધા જેલમાં નાખી દેવા. સમજ પડી? નહીં કોઈ વાત કરી શકો, નહીં કશું કરી શકો. અને તમારી જબાન એવા સમજશે નહીં. એને એક જ મગજમાં છે કે આ જે કાર્ડ વગરનો છે એ માણસ ગેરકાયદેસર આવેલો છે, આવું જ મગજમાં હોય. એટલે કાર્ડ તમે નાવા બેહો કે હુઈ જાઓ, નાવા જાઓ તો જબ્બાન ખિસ્સામાં મેળ દેવાનું, હુઈ જાઓ તો જબ્બાન ખિસ્સામાં મેળ દેવાનું, અને બહાર નીકળો એટલે જબ્બામાં એ કાઢીને ઘરે લટકાવી દેવાનું. પણ એ કાર્ડ તમારા ઘરમાં રહેવું જોઈએ. મસ્તુરાતને બી કહી દેવાનું કે એના વગર કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ ના કરે, એ કમ્પલસરી જોડે રાખે. બોલો, હજ હાઉસમાં હાલશે, એમાં કાર્ડ હાલ દેશે. આ જે હજ કમિટી જે કાર્ડ હાલશે ને એ અહીંથી અમદાવાદથી હાલશે. અને એ કાર્ડ તઈ સુધી આવશે જો લગી હાચવવાનું તો ઘેર આવતા સુધી, પણ એની પરથી તમને નુસુક કાર્ડ આવશે. અને એ નુસુક કાર્ડ આવ્યા પછી આ મનસુખ થઈ જાય, એટલે આ બંધ થઈ જાય, કેન્સલ. એ કેન્સલ એટલે રાખવાનું જોડે જ એ બેગમાં મેળ દેવાનું. હવે નુસુક કાર્ડ ઘરે લટકાવવાનું. ખબર પડી કે જેની અંદર તમારા બધું વસ્તુ આખી બધી એપ્લિકેશનો જનરેટ એનીથી થાય નુસુક કાર્ડથી. તો આ તમારે ઘરે લટકાવી દેવાનું. બસમાં બેસી ગયા. બસમાં બેસી ગયા પછી આપણે જે કહ્યું કે ભાઈ કોશિશ કરો કે જે ડ્રાઈવર છે, અક્ષર ડ્રાઈવરો ઉર્દુ સમજતા બી હોય છે, ના બી સમજતા હોય, અરબી ડ્રાઈવરો હોય છે, ના બી સમજતા હોય. તાલ્લુક પેદા કરો. બસનો ટાઈમ જુઓ કે તમારો એવો ટાઈમ છે 1.5 કલાકનો રસ્તો છે જિદ્દાથી મક્કા 80 કિલોમીટર. તમે ટાઈમ જોઈ લો કે એવા ટાઈમે બસ ઉપડી રહેશે જેમાં કોઈ નમાજનો મસલો નહીં, તો ટેન્શન છે જ નહીં. પણ એવા ટાઈમે બસને સેલ વાગી રહ્યો છે જેમાં તમને રસ્તામાં અસર બી આવી શકે છે, મગરેબ બી આવી શકે છે. અસર મગરેબનો ખતરો હોય. હા, ઈશા આવવાની હોય તો ટેન્શન નહીં, તો લેટ પડાશે, ટેન્શન નહીં. પણ અસર મગરેબની નમાજ આવવાની હોય તો તમે બસમાં સિચ્યુએશન સેટ કરો, સમજાવવાની મહેનત કરો બસવાળાને. અને એક જિમ્મેદાર સાથી બસમાં એવો ફિકરમંદ હોવો જ જોઈએ કે જે આખું 1-2 જણ ભેગા થઈને આખા બસના ડ્રાઈવરને કંટ્રોલ કરી લે. હદ્દીઓ હાલવાનું, જે હાલવાનું હોય એને કંટ્રોલ કરે. નમાજના ટાઈમે બસ ઊભી કરી દે અને નમાજ પડાઈ જાય. બીજું કે સાઉદીમાં સૌ સારામાં સારી વસ્તુ કે દર 5 કિલોમીટરે પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ અને મસ્જિદ આ 3 એક જ જગ્યાએ બને. એટલે બસ ઊભી કરે એટલે ખાવા પીવાનો નિજામ તમારો બની જાય અને નમાજનો નિજામ બની જાય. બીજું કે અસર મગરિબની નમાજ રસ્તામાં આવતી હોય તો એવી સિસ્ટમથી બસ સેટ કરો કે ઉતરીને અસરની નમાજ થઈ જાય અને અડધો કલાક પછી તરત મગરિબનો ટાઈમ થાય, તો એક જ સ્ટોપની અંદર 2 નમાજો તમારી અદા થઈ જાય. તો આ મગજમાં રાખવાનું. પછી બસના સફર દરમિયાન આગળ તમને જમજમની ઓફિસ પર તમારી બસ ઊભી રહેશે, તમારો ઇસ્તેકબાલ કરશે, જમજમનું પાણી પીવડાવશે તમને એ લોકો. અને લગભગ ફૂડ પેકેટ બી હાલે છે. જમજમ ઓફિસે હાલે છે ફૂડ પેકેટ, બસમાં જ હાલે. તો ત્યાં આગળ બી બહુ બસ ઊભી નહીં રહેતી, ખાલી તમને પાણી પીવડાવ, ફૂડ પેકેટ હાલ એટલો જ ટાઈમ. ત્યાર પછી તરત બસ ત્યાંથી રવાના થશે મક્કા મુકરરમા તરફ. મક્કામાં એન્ટર થશે એટલે રિયાલ વાળો ગેટ આવશે, એની અંદરથી બસ એન્ટર થશે. આ મક્કા મુકરરમાનો એન્ટ્રી ગેટ છે. અહીં દાખલ થઈ એટલે દુઆઓનો એહતિમામ ચાલુ કરે. મારા દુઆઓ પડે, અલ્લાહ તારું હરમ આવી ગયું, મારા માટે તું હલાલ રોજીના દરવાજા ખોલી દે, મારા માટે જહન્નમના દરવાજા બંધ કરી દે, મારા માટે જન્નતના રસ્તા દરવાજા ખોલી દે, તું મારાથી રાજી થઈ જા. તો દુઆઓ કરતા કરતા હરમની તરફ મક્કા મુકરરમા દાખલ થઈશું. આપણી જે કયામ છે અજીજિયામાં છે,
પણ ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે જ્યારે મક્કાની અંદર દાખલ થઈશું એટલે તમને દૂરથી તમે નજરો ફેરવશો ને એટલે તમને ઇન્શાલ્લાહ હરમના મિનારા તમને નજર આવશે. બસ તમારી ફરતી ફરતી અજીજા તો મક્કાથી 10 કિલોમીટરના એરિયા પર છે. તેથી તમને અજીજાની બિલ્ડિંગ પર બસ પહોંચાડશે. મક્કામાં દાખલ થઈ ગયા, આપણે એન્ટર થયા એટલે આપણી નમાજો જે આપણે કસર પડતા હતા એ નમાજો હવે પૂરી થઈ ગયા. આપણે મુકીમ થઈ ગયા, બધી નમાજો આપણે પૂરી પડીશું. મક્કામાં આપણી બિલ્ડિંગમાં પહોંચી ગયા, સામાન ઉતારશે આપણો. હવે મોલ્લીમના માણસો તમારો સામાન ચડાયેલ છે, નીચે બી મેલે ઉપર બી પહોંચાડ્યા છે. મક્કામાં એન્ટર થઈએ એટલે મુકીમ થઈ ગયા આપણે. મક્કાની સરહદમાં એટલે કોર્પોરેશનમાં દાખલ થઈ જાય એટલે મુકીમ થઈ ગયા આપણે. સામાન આપણો ચડી જશે. પહેલું ખાવાની દાવત મોલ્લીમ તરફથી હોય છે, એટલે પહેલા ટાઈમ નહીં ખાવા તો મોલ્લીમ આવે જ છે, એટલે ખાવાનું ટેન્શન લેવાની જરૂર નહીં. સામાન ચડાવી દો, રૂમમાં ગોઠવાઈ જાઓ, બધું વ્યવસ્થિત ગોઠવી દો. રૂમમાં પહોંચ્યા પછી એક કામ આસાન કરવા માટે શું કરવાનું, દરેક રૂમની અંદર કપલ સિસ્ટમ હોય છે. 2 કપલ, 3 કપલ, 4 કપલ રૂમ એવી સિસ્ટમથી બનાવેલી હોય છે. તો કોશિશ કરવાની કે 2 પડદગી ના થાય. જેથી આપણે કહેલું કે ભાઈ 1 દિવસ 2 દિવસ લોકો આમ એવું લાગે કે બધા વલીઓ આવ્યા છે, આમ પેલો અમે ના જોયો અમે ના જોયો. બધા હયા શરમ તો પેલા 2-4 દડા રાખે જ. ભણી અજવાણી રાખે ને હાજી સાહેબે રાખે. અજવાણી સાઈડમાં જતા રહે ને હાજી સાહેબ આમ નજર ફેરવી લે. 3-4 દડા પછી હાજી સાહેબ ધીરે ધીરે નજરો આમ લોચો વાતો કરવાનું ચાલુ થાય. અને ભણી કઈ ગયા હાજી સાહેબ, નાસ્તો કર્યો, આ બધું ધીરે ધીરે ચાલુ થાય. આ 2 પડદગી કહેવાય. અને આવી જગ્યા પર આ વસ્તુ 2 તકલ્લુફી ગેરમેરમ ઓરત એટલે ગેરમેરમ જ કહેવાય. કોને તમારા રૂમમાં 10 દાડા 20 દાડા રહેવાની હોય, પણ જેને શરીયતે નામેરમ કહી દીધી ના મેરમ કહેવાય. એની જોડે જરૂરત વગર વાત કરવી વગર પડદે એ મના છે. જરૂરત હોય અને વાત કરવાની જરૂર પડે તો એના મેરમ મરદ જોડે વાત કરવી જોઈએ. એનો મેરમ મરદ ના હોય ને એની જોડે જ જરૂર પડી વાત કરે તો પડદામાં રહીને વાત કરવી જોઈએ. આટલો મોટો શરીયતનો હુકમ છે. તો સમજદારોના મજમાં તો કમરામાં હોય તો બહેતર છે કે વચ્ચે એક ચાદર માર દેવાની, ઓરતો અલગ મર્દો અલગ કરી દે, એક જ રૂમમાં આસાનતરથી. અમર પડી એવી સિસ્ટમ ગોઠવી દેવાની તો એમને બી આસાની રહે, આપણને બી આસાની. ખાવાના ટાઈમે ઓરતો ખાઈ લે, હાથે બેહીને મર્દો ખાઈ લે. તમે ભાઈ 1.5 મહિનો ભેગા બેન નહીં ખાવ શું વાંધો આવવાનું? અમુક યાર અહીંયા આવી નહીં ગયા એટલે કેમનું ખાવાનું? તો તમે 2 ખાવા બેસો બીજા લોકો જીવ નહીં ભરે કે આ ચમડા કપલ બેસી ગયો. એહતિયાત રાખવાનું, એહતિયાત બહુ જરૂરી વસ્તુ છે. આ કે બાર ગયા આઈસ્ક્રીમ ખાઈ લો ભેગા થઈને શું વાંધો? તમારે કજા તઈ બહાર કરી લો, નાસ્તો બહાર કરી લો એવું ભેગા થઈને ભેગું ખાન મળ્યું હા આપણે બહાર ખાઈશું સર, એનું મન રાજી થાય, એને ભારે ના લાગે. તો એહતિયાત રાખે, એનાથી તમારી હદ જાનદાર બનશે. નેકી કરને સે બેહતર હૈ ગુનાહ સે બચના. નેકીઓ કરવી બહુ હેલી છે. સલાત તસ્બીહ નમાજ પડે 1.5 કલાક થાય, કેટલે થાય? 1.5 કલાક થાય. 9 પડતો હોય ને બહુ જ નેકીઓ કમાઈ જાય. 1 લાખ સલાત તસ્બીહનો અજર મળે. અને રાજી સાહેબ રૂમમાં આવીને અજવાણી ખાલી આમ એક નજર મારી, થર્ડ પાર્ટીની અજવાણી ખાલી નજર પડી ગઈ, એ 1.5 કલાકની સલાત તસ્બીહ 1 લાખ જે અજર મળ્યો છે ને એ 2 સેકન્ડની બદનજરી ખતમ થઈ ગઈ. હવે પડી. અને એ માણસે નજર પોતાની બચાવી લીધી, ઝુકાઈ લીધી. તે સલાતો તસ્બીહ કરતા હાઈ કેટેગરીના લેવલ પર પહોંચી ગયો અલ્લાહના દરબારમાં. એટલો ઊંચું એનો મર્તબો થઈ જાય છે. તો ગુનાહ સે બચના ही सबसे बड़ी नेकी है. તો આ વસ્તુથી ખૂબ બચે. અને અક્ષર આ સફરની અંદર આ વસ્તુ બનવાના ચાન્સીસ બહુ હોય છે. 2 તકલ્લુફીના તો બચે એનાથી એકબીજાથી. તો હર આવી ગયા, સામાન ગોઠવી દો પોતાનો. પોતાની જરૂરિયાતની જે કિંમતી વસ્તુઓ છે કદાચ રૂમમાં મેળવાનું થાય તો વાંધો લગભગ આવતો નહીં. આ લોકો એવું જ કહે છે કે રૂમમાં તમારા સામાનની સેફટી છે તો મેળો. પૈસાની વસ્તુ જે છે એ કોશિશ કરો, એ તો એટીએમ કાર્ડની બી અમુક લોકો સિસ્ટમ સેટ કરતા હોય છે. વધારે પૈસા હોય તો એડજસ્ટ કરી લેવાના આપસની અંદર, મસ્તુરાત જોડ થોડાક, આપણી જોડ થોડાક. હાલાત હરામમાં બને તો લગીને મોટી રકમ લઈને જવાનું નહીં, કેમ કે આમાં પટ્ટામાં કશું ઠેકાણું હોતું નહીં. તો બહેતર એ છે કે જરૂર જેટલી જ રકમ રાખે પોતાની જોડે. મોબાઈલ ફોન છે, ચાર્જિંગ છે, ચાર્જર છે, આ બધી વસ્તુનો બી જરા એહતિયાત રાખવો જોઈએ. કોઈ બુજુર્ગ એમ કે તમારી જોડે જે વસ્તુ છે ને એનો બહુ એડવર્ટાઇઝ ના કરવી જોઈએ. કોઈક આઈફોન વાપરતો સેસેલ વારે આમ ફેરે ફેરે કરતો હોય તો એ જતોય રહે વેલા, ખબર ના પડે. અમલ પડે તમને? બહુ મોટી વસ્તુની એડવર્ટાઇઝ ના કરવી જોઈએ, એના નજર લાગવાના ચાન્સીસ વધારે છે. તો હંતાળ આવી જગ્યા પર એની પર પડદો રાખવો જોઈએ.
અને બહુ મોટી વાતો ના કરવી છે. ત્યાં આગળ બેન ને બોલું મારે તો આમ છે, મારે તો આટલી દુકાનો છે, અમારે પડે છે, મારે તો આટલી ગાડીઓ છે. એટલે બીજા 4 જણને ખબર પડી પાર્ટી આવી છે, ભાઈ સાહેબ 50 ની જરૂર છે, એડજસ્ટ કરવા બહુ સારું ઇન્ડિયા આવીને હાલ દઈશ. અમારે પડી તમને એ ઉછીના વ્યવહાર ત્યાં ચાલુ થાય ને આજી સાહેબનું ત્યાં લોટું કરી નાખીએ. તો એવું કોઈ જગ્યાએ એડવર્ટાઇઝ ના કરવી જોઈએ જેથી લોકોને ચાન્સ મળે એવું કામ ના કરવું જોઈએ. ખબર પડી? હજના સફરની અંદર તો સામાન ગોઠવાઈ ગયો, મસ્તુરાતની તરતીબ બની ગઈ. આવો આરામનો તકાજો ને તો આરામ કરો. પહેલો તમે જે સફર કરીને આવે છે ને એમાં થાક બહુ છે, તરત ઉભો કરવા દોટ નહીં મેળવાની. ખબર પડી? વધારે પડતી ઉતાવળ કોણ કરતું હોય છે? જે લોકો શીખીને આવ્યા ને એ ઉતાવળમાં હોય છે. એ હળંગ કે જલ્દી જલ્દી અમને જતા રહીએ, નહીં તો ફરી સમજ નહીં પડે કે અમને ઉભરો કરવાનો. અને આ લોકો ખોવાઈ જવાના ચાન્સીસ પહેલે અમને વધારે હોય છે. 2 દાડા 3 દાડે ઘેર આવે. હવે ભણી એ ઉતાવળિયાનું કામ કશું મજા ના આવે અને બરકત. બીજું કે પહેલે દાડે જે ખોવાઈ ગયો ને એ માનસિક ડિપ્રેશનમાં આવી જાય. જે મળે નહીં ઘરવાળો ટેન્શનમાં ફરતો હોય અને આખો દાડો જ જતો રહે, ભૂખ્યા ના નાશ, તે માનસિક ડિપ્રેશનમાં આવી જાય. એ પછી છે ને માનસિક એવો તૂટી જાય છે ને કે પછી આખા હજના સફર દરમિયાન એ હિંમત નહીં કરી શકતો કોઈ વસ્તુ. અને જેનો પહેલો દિવસ સક્સેસ જતો ને બસ સ્ટાન્ડર્ડ ઉમરો બહુ સરસ થઈ ગયો, બધા અમલ બહુ સરસ થઈ ગયા, ટાઈમે ગયો ટાઈમે ઘેર આવી ગયો, આરામ મળી ગયો અને બહુ સરસ, એ બહુ સ્ફૂર્તિમાં આવી જાય અને એનો શોખ વધતો જાય છે. અને એ બીજા માટે બી બહુ મદદગાર સાબિત થાય છે કે બહુ સહેલું છે. બીજા 10 જણને એવું કે કશું ટેન્શન લેવાની જરૂર નહીં એમ કે. અને પેલો જી ગયેલો હોય ને એ આખી બિલ્ડિંગ ને બીવડાવે. એટલે પહેલે દાડ ઉતાર કરવાની, 5-6 કલાક આરામ કરી લો. ને બહુ થાકી ના જાય, સફર કરી ના જાય. તમારી નમાજો હજી જામ પડો, મસ્જિદમાં પડો, આરામ કરી લો, જોઈ લો આપણા કાફલા બોલો ભાઈ કેવું છે કે બસ અલહમદુલિલ્લાહ બહુ સરસ આરામ થઈ ગયો. અમે આવું સ્ફૂર્તિ જ વાંધો નહીં, ચલો ચા નાસ્તો કરી લો, ખાવા ખાઈ લો, આવે હેળો બધા. તમને 10 નંબરના કાર્ડ એરપોર્ટ થી આવી દીધા છે. 8 નંબરની બસ તમારી દાખલા તરીકે છે તો 8 નંબરનું બસ સ્ટોપ તમારા બિલ્ડિંગની નજીક જ હશે. બરાબર? એટલે નીચે ઉતરો બિલ્ડિંગની, તો નીચે ઉતરા એટલે રિસેપ્શન પર પહેલા જઈને શું કરવાનું, તમારી બિલ્ડિંગનું વિઝિટિંગ કાર્ડ લો. બિલ્ડિંગમાં ઉર્દુ બોલનારા ખાદીમાં હોય તો કોઈનો વ્યવસ્થિત હોય એનો નંબર લો, 1-2 નંબર લઈ લો. બિલ્ડિંગની બહાર નીકળીને નિશાનીઓ જુઓ, પોતાની ઓરતને જો આપણી બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે, આ ડિઝાઇનની બિલ્ડિંગ છે, આ બગીચો છે, આ ફુવારો છે. ભણી એવી નિશાની કે જે વગર વહેલી મગજમાં ઉતરી જાય એવી નિશાની પહેલા લો. કારણ કે નવી જગ્યાએ આવ્યા ને એટલે આંખોને મેચ થતા 2-3 દિવસ લાગે. તમે કોઈ બી જગ્યાએ જાઓ ને, આ ફોરેનની કન્ટ્રીઝમાં તો આપણે આ એક્સપ્રેસ પર આપણે લોચા પડે આટલા વર્ષોથી ફરે. બરોડા જવાનું તો અમદાવાદ જતું રહેતું હોય છે. હાલાકે 4 જ રસ્તા છે. આ ફોરેનમાં ઓમ હાપોલ્યું જાય, ઓમ હાપોલ્યું જાય, કેટલા બધા થાકે લોકો. તો નવી જગ્યા પર મેચ થતા 2-4 દિવસ લાગે. બહુ વર્ષો પહેલા એક સાથી આફ્રિકા ગયો, સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકાનો આજે બચારા કાર્યા લોકો છે એમનો જુલમ તો મશહૂર છે. જેને મારે એને બહુ મશહૂર મારે એ લોકો. એ બચારા પહેલી વાર આફ્રિકા સાઉથ આફ્રિકા ગયા અને થોડાક 10 આમ કાર્યાન ઝપટે ચડી ગયા. 2 જણે પકડી રાખો, 1 જણ દોટ મેલી ઉછળીને લાત મારી તો આ હાથ ઓમ ભરી ગયો. બહુ માર્યા, બહુ માર્યા. પછી દવાખાનામાં લઈ ગયા, હોસ્પિટલમાં દાખલ કર્યા. તો પેલા પોલીસ વાળા પકડી લા આ ના આ નહીં, આ બધા હરખા જ લાગે. નવી જગ્યા પર તો બધા કાર્ય હરખા જ લાગે. એટલે એ લોકો ઓળખ થોડા દિવસ પછી ચેન્જ પડે કે આ હસન છે, આ રહીમ છે, આ અબ્દુલ છે. તેવા એવા એવું કહેતા યા અલ્લાહ અમે શું એવો ગુનો કર્યો છે કે આટલો બધો મને માર પડે. કે તું આફ્રિકા આવ્યો ને જ ગુનો છે. બરાબર નતો કરવાનો તો યાદ થયું તારે. એટલે કોઈ બી નવી જગ્યા પર આંખોને સેટ થતા વાર 2 દિવસ થાય ને એટલે સેટ થઈ જાય ઇન્શાલ્લાહ. પછી બધું એને ડિફરન્ટ ખબર પડે. તો કમ્પ્લીટ થઈ ગયા, વિઝિટિંગ કાર્ડ નિશાની જોઈ લીધી, ત્યાંથી આવી જાઓ. પછી કઈ આગળ બસ સ્ટોપ પર આવી જાઓ. બસો 2 હિસ્સાની અંદર તમને હરમમાં પહોંચાડે છે. બસ સ્ટોપથી બસ ઉપડે, 8 નંબરના બસ સ્ટોપથી 8 નંબરની બસ ઉપડે. એક સેન્ટર છે ત્યાં આગળ, જનરલ બસ સ્ટેન્ડ. ત્યાં આગળ આવીને બસો ઊભી રહે. ત્યાંથી ઉતર્યા પછી તમે કોઈ બી બસમાં બેહો, બધી બસો હરમમાં જતી હોય. એ બસમાં તમે બેસી જાઓ, એ બીજા સ્ટોપ પર પહેલા સ્ટોપથી બસમાં બેહો એટલે સીધા તમે હરમમાં આવો. હરમમાં લગભગ 2 જગ્યા હોય છે. એક તો સફા મરવાની સામે મોટું બસ સ્ટોપ છે, ત્યાં ઉતારે. યા તો 1 નંબરનો દરવાજો બાબે અબ્દુલ અઝીઝ, એની સામે જે ગ્રાઉન્ડ છે ને એમાં નીચે ટનલ છે. એ બસ સીધી આવે નીચે ટનલમાં. તમે ઉતરો એટલે એસ્કેલેટર
તમે ઉપર ચડી જાઓ એટલે સીધા આવી જાઓ હરમના મેદાનમાં આવી જાઓ. આ 2-3 જગ્યાઓ છે જે તમને બસ ઉતારે. અહીં પહોંચી જાઓ, હરમમાં આવી ગયા એટલે આપણે હવે હરમમાં એન્ટર થઈશું. કોઈ બી દરવાજે, જે બી દરવાજેથી હરમમાં એન્ટર થઈએ તો દરવાજા નંબર હંમેશા યાદ રાખીએ. આ પહેલો દિવસ દરવાજા નંબરથી સૌથી મોટો ફાયદો શું કે કદાચ હરમમાં ભૂલા પડી ગયા તો તમારા મગજમાં એક જ વસ્તુ હોય કે હું 80 નંબરના દરવાજેથી દાખલ થયો છું એટલે મારે 80 પર પહોંચવાનું છે. 80 નંબરના દરવાજે આવી જાઓ એટલે તમને એક લોકેશન મગજમાં ઉતરી જાય કે મારે અહીંથી આવી જવાનું છે. એટલે પહેલો દિવસ આ નહીં ભૂલવાનું. એક પહેલો દિવસ જે માણસ કમ્પ્લીટ લોકેશનથી ગયો ને ઇન્શાલ્લાહ પછી એને બીજે દર તમે હરમના ગમે તે છેડે મિલ્યા હોય એ ભૂમિયો થઈ ગયો. બરાબર, એ બધા ખોયેલા હોય ઘેર પહોંચાડે એવા ભૂલો પડે અને કરે છે માશાલ્લાહ. આપણા બહુ હાજીઓ છે ને 1-2 દિવસમાં એટલા કેપેબલ થઈ જાય છે કે બહુ ખોયેલા લોકો મળે ને, કોઈ માસી મળ્યા હોય, કાકા મળ્યા હોય, હું કે યાર મને પહોંચાડો, હું ગઈ જવું, કાકાને પટ્ટો જોયા, પછી એડ્રેસ જોયા, ગોઠવી દે, પહોંચાડ્યા માશાલ્લાહ. બધા સાથે ખિદમત બી કરે છે અને ખુશ થઈ જાય એ લોકો. અત્યારે તો આટલું બધું સિસ્ટમ પેદા થઈ, બાકી પહેલા તો આવી કોઈ સિસ્ટમ હતી નહીં. આપણે તો અલ્લાહના ફજલ તો એ લોકો ખિદમત કરતા હતા અને પહોંચી જતા હતા. તો હરમના જે દરવાજા નંબરથી એન્ટર થઈ એ દરવાજા નંબર હોમે રાખવાનો. એ દરવાજા નંબરથી આપણે એન્ટર થયા, જમણા પગથી હરમ શરીફમાં દાખલ થઈશું. અલ્લાહુમ્મા અફ્તહલી અબવાબ રહમતિક. એતેકાફની નિયત કરીશું. બિસ્મિલ્લાહ દખલતુ વઅલૈહિ તવક્કલતુ વનવૈતુ સુન્નતલ એતેકાફ. અરબીમાં ના આવડતું હોય તો ગુજરાતીમાં યા અલ્લાહ હું તારા ઘરમાં એતેકાફની નિયત કરું છું. દુરૂદ શરીફ પડીશું, સલામ પેશ કરીશું અને અંદર ચાલીશું. થોડુંક અંદર જઈશું, નિગાહ ઊંચી કરીશું તો કાબાતુલ્લાહ પર નિગાહ પડશે. જે બેતુલ્લાહ માટે વર્ષોથી ઇંતજાર ઘડી અત્યારે ગણાઈ રહી છે. એક દિવસ આપણે બેતુલ્લાહની કરીબ જઈ રહ્યા છે અત્યારે, અને ધીરે 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 ઇન્શાલ્લાહ એ ટાઈમે પહોંચી જઈશું કે આપણે બિલકુલ કહી જઈશું બેતુલ્લાહની સામે આવીને ઊભા થઈ જઈશું. જ્યારે બેતુલ્લાહ પર નજર પડે તો 3 વખત અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ પડીશું. ત્યાર પછી દુઆઓ માગીશું. દુઆ માગવા માટે શું કરીશું? વચ્ચે નહીં ઉભા રહે, સાઈડમાં ઉભા થઈ જઈશું. અને ઉભે માગ્યું હોય તો બી અને બેસીને માગ્યું હોય તો બી જેટલી તમારામાં તાકાત હોય. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક. આ દુઆની કબૂલિયતની જગ્યા છે. પહેલી નિગાહ બેતુલ્લાહ પર પડવા પર હાજી જે દુઆ માગે છે અલ્લાહ કબૂલ કરે. હવે બહુ લોકો એવું કહે આંખો ઝપકે એને પેલો જે માગી એને મળી જાય. આંખ ઝપકી ગઈ પછી બંધ. લોકોની આવી વાતો હોય છે, બાકી એવું કશું હોતું નહીં. માણસ રડે એટલે આંખો તો પલકા તો ઝપકે જ માણસની, એવું નહીં હોતું. બેતુલ્લાહ પર જ્યાર બી નિગાહ તમારી પડે તેના સફર દરમિયાન, તેના કયામ દરમિયાન, જ્યાર બી તમે હરમમાં દાખલ થાવ બેતુલ્લાહ પર નિગાહ પડી, તમે જે બી માગશો અલ્લાહ પાક આ કબૂલિયતની જગ્યા છે. અહીં દુઆ માગવી જોઈએ. જરા કબૂલિયતની જગ્યા છે તો બહુ દુનિયામાં એવા લોકો બી હોય ને કે ભાઈ કમ મૂડી में ज्यादा नफा कहाँ मिलता है, તો એવા માસ્ટરમાં જ્યાં દુનિયામાં મોટા મોટા વેપારીઓ છે, દુનિયા કમાનારા, એવા આખેરત કમાનારા બી મોટા મોટા વેપારીઓ છે કે જે આવી જગ્યાઓ તલાશ કરતા હોય કે કઈ વધારે આખેરતનો મોટો સોદો થતો હોય. આ જગ્યા પર બુજુર્ગ એવું કહું કે અહીં જામે દુઆ માગવી જોઈએ. કેવી દુઆ? યા અલ્લાહ હું જ્યાં સુધી મક્કા મુકરમામાં રહું અને જ્યાં સુધી હું મદીના મુનવ્વરામાં રહું અને જ્યાં સુધી હું દુનિયામાં જીવતો રહું, અત્યાર સુધી જેટલી દુઆઓ માગી એ અને હવે પછી જેટલી દુઆઓ માગી એ બધી દુઆઓ તું ખેરની સાથે કબૂલ કર. આ ફૂલ સ્ટોકની દુઆ કહેવાય. અને પેદાઈશથી લઈને મોત સુધીની બધી દુઆઓ એની અંદર આવી ગઈ. આવી જામે દુઆ માગવી જોઈએ. કઈ દુઆ? જ્યાં સુધી હું મક્કા મુકરમામાં રહું, જ્યાં સુધી હું મદીના મુનવ્વરામાં રહું, જ્યાં સુધી હું દુનિયામાં જીવતો રહું, અત્યાર સુધી જેટલી દુઆ માગી એ અને હવે જે મોત સુધી જેટલી દુઆઓ માગી તે બધી દુઆઓ ખેરની સાથે કબૂલ કર. ખેરની સાથે કબૂલ કર. અલ્લાહથી હું માંગુ. ત્યાર પછી જેટલી દુઆ માંગી એ પોતાના માટે, ઘર માટે, જિલ્લા માટે, દુનિયાભરના મુસલમાનો માટે. તમને બહુ ગેર મુસ્લિમો મળશે, તમારા વેપારીઓ, ભાઈબંધો તમને મળવા આવશે. ભાઈ તમે જાઓ છો, મક્કા જાઓ છો, અમારા માટે પ્રાર્થના કરજો. તો શું કરીશું એમના માટે? હિદાયતની દુઆ. બધા નેક લોકો છે, બચારા સારી ઉમ્મીદથી આપણી જોડે આવે છે પણ ઈમાન નહીં એટલે બચારા ગુમરાહીમાં ફસાયેલા છે. તો મુસલમાન માટે મગફિરતની દુઆ અને ગેર મુસ્લિમ માટે હિદાયતની દુઆ કરીશું. કોઈના માટે બદદુઆ નહીં કરી. ચાહે કોઈ આપણને ગમે તે તકલીફ પહોંચાડી હોય તો કોઈના માટે બદદુઆ નહીં કરે. હુજૂર સાહેબ અમે કોઈના માટે બદદુઆ નહીં કરી, હંમેશા દુઆ આલી. આટલી તકલીફ અને જંગે ઓહદમાં આપ સાહેબના દાંત શહીદ થઈ ગયા, દાંત શહીદ થઈ ગયા અને આખા ચહેરા પર ખૂન થઈ ગયું અને સાહાબાએ ઘેરી લીધા અલ્લાહના નબીને
અને કહ્યું કે અલ્લાહ નબી બદ દુઆ કરો આ લોકો પર, એમ આ મક્કાના જે લોકો આયા છે એમની પર બદ દુઆ કરો. अल्लाह नबी એવું क्या लगे जनो खुलासा कि मैं बस दुआ करने के लिए नहीं आया, मैं तो दुआ देने के लिए आया. मुझे अल्लाह ने रहमत बनाकर भेजा है, मेरी कौम जानती नहीं मेरे को, इसलिए बेचारे ऐसा करते हैं. तो अल्लाह नबी ओहद में भी आटली बड़ी तकलीफ पड़वा छતાં बस दुआ ना करे. हजरत उमर रजी अल्लाह तआला कहता था कि अल्लाहના નબી જો તમે બી પહેલાના નબીઓની જેમ અમારા પર બદ દુઆ કર ને તો અમારું શું થાત? તમને અમે હંમેશા દુઆઓ આલી, એના લીધે અમે બચી ગયા, અમારું શું થાત નીતર કે. તો હંમેશા કોઈના માટે બદદુઆ નહીં કરે. જગ્યા દુઆની છે, દરેક માટે દુઆ કરીશું. આ દુઆની કબૂલિયતની જગ્યા છે, ખૂબ દુઆઓ માગીશું. દુઆથી ફારિગ થઈ ગયા એટલે આપણે હવે ઉમરાનો અમલ ચાલુ થશે. ઠીક છે, હવે અહીં સુધી કોઈ વસ્તુ ના ખબર પડી બોલો તો કાલથી આપણે ઇન્શાલ્લાહ ઉમરાનો અરકાન ચાલુ કરી દઈએ. છે કોઈ મસલો અહીં સુધી? ઉમરામાં લબ્બેક ની તસવીર કોની કોની થઈ આજે? જરા આ પાછલો મજમુ મોડો આવ્યો, જરા પૂછી લે ને. માશાઅલ્લાહ. પછી ગજા ઉમરી કોણે કોણે ચાલુ કરી? માશાઅલ્લાહ. और 9 નમાજો કોણે કોણે પડી? 5 નમાજો તો ના પૂછાય, તો મુસલમાનની શાનના ખિલાફ છે, એ બની જ ના શકે કે 4 પડે. હા હા હા, કશું વાંધો નહીં, કશું વાંધો. વઝુમાં અને ગુસલમાં કદાચ ગુસલ કરવાની હાજત થાય તો, અને વઝુમાં જેટલા વાર વજુ કરતી વખત એની મેતે તૂટે ને એની પર કોઈ દમ નહીં. એ તમે જો એ આમ આપણે આ જે કર્યો દાખલા તરીકે ખિલાલ કર્યો બરાબર છે, એમાં ઈરાદો આપણો તોડવાનો નહીં અને ખુલ વાળી વાર પડી ગયા તો કશું વાંધો નહીં. પણ આમ જોણી જોઈને પરી અમુક નવરા બેઠા નહીં આમ હાથ મારતા, એમાં 3 વાર તૂટે ને તો એક મુઠ્ઠી પર જવું એને સદકો કરવો પડે. આ છે એ રીતે ઓરતોને બી માથામાં મસો કર્યો તો વાર ખરતા હોય, પડી જતા હોય, એની મેટે નીકળી ગયા હોય તો એની પર કોઈ જજા નહીં, કોઈ સદકો નહીં, કોઈ દમ નહીં. બરાબર. ચલો પછી બીજું કોઈ ફજાલે હજની તાલીમ કોના કોના ઘેર ચાલુ થઈ? હજુ ઓછા છે ભાઈ, તાલીમ ચાલુ કરો, તાલીમ ચાલુ કરો, બહુ ફાયદો થશે. અને મામૂલી ના સમજશો. તમને કિતાબો નાખી, મેં પીડીએફ બી નાખી, ફજાલે હજની નાખી, સુનન આદાબ બી નાખી, બીજી બે હજુ હોધી રહ્યો છું, ઇન્શાલ્લાહ આવી જશે, એ બી નાખી. જરૂરી બધી કિતાબો હું નાખું છું. હિઝબુલ આઝમ બી નાખ્યું આજે મેં. તો એની આદત નાખો, ઇન્શાલ્લાહ ફાયદો થશે. બરાબર. હવે જરા હલકા લાગી જાય 4 4 5 5 ના, જરા લબ્બેક નો મુજાગરો થઈ જાય પછી દુઆ પડે. હા, દુરૂદ શરીફ ની કસરત. આજે કોઈ 300 વાર પડી દુરૂદ શરીફ? માશાઅલ્લાહ. ઓહો, આદત નાખો. 200 વાર તો પડીએ જ છે આપણે, અલ્લાહના ફજલથી, અલ્હમ્દુલિલ્લાહ. एक तस्बीह વધારો. कसरत से दुरूद शरीफ पढ़ने वाला क़यामत के दिन हुजूर साहब संगे पड़ोस में होगा. तो कसरत ની મિકદાર 300 વાર दुरूद शरीफ, 3 તસ્બીહ પढ़ो, इंशाल्लाह ફાયદો થશે. ઠીક છે, અલ્લાહ પાક અમલની તૌફીક આલે. તારીખો આવી કોને કોને આવી? ચલો માશાઅલ્લાહ. વેલી મદીના વાળા છે બધા? 2 તારીખ આવી. પછી બીજા કોને કોને આવી? 4 આવી. 4 29 5 ઓહો 4 એટલે મોબીના હતા જ ને બધા. 4 આવી ગયા બરાબર. બીજી આવી અક્ષર મદીના વાળા છે. चलो अल्लाह कबूल करे भाई, हल्के लगा लो, हल्के. सुभान अल्लाह, भाई हल्के लगाओ, भाई हल्के लगाओ. लगे क्या लो.